આસામમાં પૂરનો કહેર યથાવત છે ત્યારે ખવાંગ વિસ્તારના ઘણા ગામો પણ પૂરથી પ્રભાવિત થયા છે। ઘણી ખેતીલાયક જમીન નાશ પામી છે। પ્રાણીઓ પણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે। ગામડાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે। વિસ્તારના રહેવાસીઓએ સરકાર અને જનપ્રતિનિધિઓ તેમજ વિભાગીય અધિકારીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને મદદની માંગ કરી છે। તો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી મચી છે। આસામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયા છે। સોનિતપુર, ચિતલમારી આ ઉપરાંત બાચા, શિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની છે। બ્રહ્મપુત્ર નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। આ વિસ્તારમાં ડાંગર, મકાઈના ખેતરો વગેરે સંપૂર્ણપણે ડૂબી ગયા છે। પૂરના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોની આજીવિકાને ભારે અસર પડી છે। ઘર વિહોણા થયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પૂર પીડિતો હવે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી રહ્યા છે। આગળ વાત કરીએ બનાસકાંઠાથી મહત્વના સમાચાર। ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી। દિયોદર ભાભર હાઈવે પર ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। લાખોના સામાનમાં આગ લાગતા અહીં આ સામાન બળીને ખાખ થઈ ગયો છે। ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકની આશંકા છે। તો બનાસકાંઠામાં આગની આ ઘટના સામે આવી છે, જ્યાં ગોડાઉનમાં આગ ચંપી કર્યા હોવાની માલિકે આશંકા વ્યક્ત કરી છે। અહીં જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। લાખોનો સામાન બળી જતા અહીં માલિકને મોટું નુકસાન થયું છે। ત્યારે હાલ આગની ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આગની ઘટનાને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી દિયોદર ભાભર હાઈવે ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ આગ ના બુઝાતા ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી। ભાભર, થરા અને થરાદ નગરપાલિકાની ટીમો દ્વારા સતત 4 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, છતાં પણ આગ ના બુઝાતા જે ડીસા તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આમ 5 નગરપાલિકાના ફાયર ફાઈટરો દ્વારા 6 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને તે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી। આગમાં ભંગારના ગોડાઉનમાં રહેલ લાખોનો જે ભંગારનો માલ હતો તે બળીને અત્યારે તો રાખ થઈ ગયો છે અને આગ કાબુમાં આવતા વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। જી કિશોર, અંદાજે કેટલું નુકસાન થયું હશે અને જે રીતે આપે જણાવ્યું કે માલિકને આશંકા છે કે આગ ચંપી કરવામાં આવી હશે, શેના આધારે આશંકા? ચોક્કસથી માલિકને એવી આશંકા વ્યક્ત કરી છે કે કોઈ દ્વારા આગ ચંપી કરી હોઈ શકે, પરંતુ આ તો માત્ર આશંકા છે। તપાસ બાદ જ સામે આવશે કે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે। તે ઉપરાંત મોટી સંખ્યાની અંદર જે ભંગાર જે હતો તે આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને તે બળીને રાખ થયો છે। તપાસ બાદ જ સામે આવશે કે આ જે ભંગારની જે માલિક છે, ગોડાઉન માલિક, તેને કેટલું નુકસાન થયું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, તે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આગ શેના કારણે લાગી, પરંતુ હાલ લાખોનું નુકસાન થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે।